જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બેટા, શું કેવું છે? મમ્મી, મારા સસરા દેખાતા નથી. હજુ જાગ્યા નથી કે શું? એમની તબિયત તો બરોબર છે ને? હા બેટા, એમની તબિયત તો એકદમ સારી છે, પણ તને ખબર છે ને એ કામમાં કેવા છે? બધું જ કામ જાતે કરવા જોઈએ છે એમને. એટલે એ વહેલાસર ઓફિસ ચાલ્યા ગયા છે અને એવું કહેતા હતા કે આજે બહુ કામ છે, એટલે નાસ્તો પણ નથી કર્યો એમને. મમ્મી, એક વાત કહું, મારા સસરાની આટલી ઉંમર થઈ છતાં પણ એનું કામ સમયસર અને કાળજીપૂર્વક કરે છે. અઠવાડિયાની એક પણ રજા નથી રાખતા. અને એક આપણા સાગરભાઈ છે, હજુ નથી જાગ્યા. હા બેટા, એ તો માથાકૂટ છે. સાગર છે ને નાનપણથી જ આળસુ છે અને કોઈ કામ નથી કરતો. અને ઉપરથી એની બાયડી અને આળસુ મળી છે એક નંબરની. એટલી માથા ભારે છે ને, જો એને કઈ પણ કહેવા જાવ ને તેના બાપના રૂપિયાનું આપણને તેવર બતાવી દે છે. કઈ નથી કહેવાતું એને, પણ કરે તો કરે શું હવે? ઘરની માથાકૂટ તો ખબર નહીં ક્યારે ઓછી થશે. મમ્મી, છોડો ને બધી માથાકૂટ. એ મહારાણી જાગીને બહાર આવશે ને તો આપણો દી ખરાબ કરી નાખશે. તમારી પૂજા પાઠ થઈ ગઈ હોય ને તો તમે ચાલો, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું છું. આદુ નાખજી ચામાં. હા હા, ચોક્કસ. જા. કામિની, કામિની શું કરે છે? આવી બોલો. અને કેમ આમ ઓફિસથી આજે જલ્દી આવી ગયા? શું થયું? આલે 3 લાખ રૂપિયા છે, એને સાચવીને કબાટમાં મૂકી દે. આ શેઠના રૂપિયા છે અને આમ પણ મારે અત્યારે ઓફિસના કામથી બહારગામ જવાનું છે. શેઠે મને કહ્યું છે ને એટલે જવું પડે એમ છે. પછી હું બહારગામથી આવીશ ને પછી આ રૂપિયા શેઠને પાછા આપી દઈશ. સારું, હું આ રૂપિયા તો કબાટમાં મૂકી દઉં છું, પણ તમે પાછા ક્યારે આવશો એ તો કહો. ક્યારે આવવાનું તો કઈ નક્કી નથી. અમારું ઓફિસનું કામ પતશે એટલે પાછો આવી જઈશ. સારું. પપ્પા, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. ના બેટા, અત્યારે મારે ચા નથી પીવી અને આમ પણ મારે નીકળવાનું છે હમણાં. સારું, કઈ વાંધો નહીં. રિંકલ, લે આ પૈસા બેટા, તિજોરીમાં ધ્યાનથી મૂકજે. હા, તારા પપ્પાને ઓફિસના કામથી પૈસા આવેલા શેઠના પૈસા છે, એટલે જ્યારે પાછા આવશે ને ત્યારે દઈ દેવાના છે. વ્યવસ્થિત ધ્યાન રાખીને મૂકી દેજે. હા હા મમ્મી, ઠીક છે, હમણાં જ મૂકી દઉં છું. સુધીર, હું તમને શું કહું છું, તમે તમારા શેઠને વાત કરો ને કે આ મહિનામાં 2-4 વાર તમને આવી રીતના બહાર જવાનું ગોઠવી દે છે અને ઉપરથી આ રૂપિયાનું જોખમ. તો એકવાર વાત તો કરી જ દેવાય ને કે હવે આ ઉંમરે એટલું બધી દોડધામ ન થાય તમારાથી કઈ. અરે ગાંડી, એવું નથી. આમાં શું છે કે વર્ષોથી હું શેઠની ત્યાં નોકરી કરું છું અને મારા પર પૂરે ભરોસો અને વિશ્વાસ છે. એટલે કોઈ રૂપિયાનું કામ હોય કે ઓફિસનું અગત્યનું કામ હોય ને એટલે મને સોંપે છે, તો પછી ના થોડી પડાય, આપણે કરવું જ પડે ને. હું તમને એટલા માટે કહું છું, તમારી તબિયત બગડી જાય પછી ખોટા હેરાન થશો, પાછા ઓફિસના 2-4 દિવસ પડશે. એના કરતા એકવાર વાત કરી લો. મેં તને શું કીધું? આ શેઠનું ભરોસાનું કામ હોય તો જ મને સોંપ્યું હોય ને. એટલે એ બધી માથાકૂટ મૂક અને આ બહારગામ જવા માટે મારી કપડાની બેગ તૈયાર કર ને, એટલે મારે હમણાં નીકળવું છે, મોડું થાય છે. હા, કેટલા જોડી કપડાં મૂકું? 2 જોડી નાખ. હા. એ બ્યુટીફુલ સીતા, મમ્મી આવી. ક્યાં છે બેટા? સીતા, હે માય લવલી મોમ. કેમ છે? બસ મમ્મા મજામાં. તું કેમ છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. ચાલ ચાલ બેસ. બધું મૂકી દઉં એક બાજુ. હા, તને જોઈને હવે શાંતિ થઈ. હે ને? ઓ માય ગોડ, માય બ્યુટીફુલ, તું આ ઘરના કામમાં એટલી મશગુલ થઈ ગઈ છે કે તું તારી હેલ્થનું ધ્યાન જ નથી રાખતી. કેટલી સુકાઈ ગઈ છે. મેં તને કીધું છે ને, ઘરના કામ ન થાય તો પડતા મૂકવાના, પણ પોતાની હેલ્થનું ધ્યાન તો રાખવાનું જ. મમ્મી, કાઉન્ટ ડાઉન. શાંતિ રાખ, તું કેટલું બોલે છે. અને મમ્મી, આ બધું કઈ મને શીખવાડવું પડે? હું તારી જ દીકરી છું. અને એમ પણ
આ ઘરના કામ તો હું કાંઈ જ નથી કરતી. હા. આ મારી જેઠાણી છે ને, આખો દિવસ નવરી જ બેઠી હોય છે. બધા ઘરના કામ એ જ કરે છે. કેમ તારી જેઠાણી કરે છે એટલે એ આખો દિવસ શું ઘરના કામ બધા તારા સાસુ કરે છે? અરે ના ના મમ્મી, આ મારી જેઠાણીનો વર એટલે કે મારા જેઠ હા. એ વિદેશમાં છે. હા. તો અહીંયા મારી જેઠાણીને હું તાળીઓ પાડવી, કઈ કામ નથી હોતું આખો દિવસ, એટલે એ જ કરે છે બધા કામ. સીતા, તારી એ વાત તો ખરી કે આ તારો જેઠ વિદેશમાં જઈને કામ કરે છે, પણ આ જમાઈરજ ઈ કેમ દેખાતા નથી? ક્યાંક ઈ એના ભાઈની ભેગું ત્યાં સેટ નથી થઈ ગયા ને? અરે મમ્મી, તારા જમાઈને વિદેશમાં કોઈ સંગ્રહ એમ નથી એટલે ક્યાં એના રૂમમાં પડ્યા હશે. પણ મમ્મી, તું મને એક વાત કે, આજે આ સવાર સવારમાં તારી પધરામણી કેમ મારા ઘરે થઈ ગઈ? સીતા, હું તને એક સરસ ગુડ ન્યૂઝ આપવા માટે આવી છું. આવતા વીકમાં મારી અને તારા પપ્પાની 25મી એનિવર્સરી છે, તો એના માટે હું તને ઇન્વિટેશન આપવા આવી છું. Oh my God, મારા મમ્મા પપ્પાની મેરેજ એનિવર્સરી! અરે મમ્મા, તું મને ઇન્વિટેશન આપવા આવે અને હું ના આવું, એ પણ તમારી મેરેજ એનિવર્સરીમાં? ઇમ્પોસિબલ છે. અરે મમ્મી, તું જોજે, હું આવીશ અને એટલું મસ્ત હટકે ગિફ્ટ લઈને આવીશ ને કે તું જોતા જ ખુશ થઈ જઈશ. સાચે? યસ. પણ સાથે જમાઈરાજને લઈને આવજે, ને તારી સાસુ મને પાછું મેણું મારશે, તમે જમાઈરાજને ઇન્વિટેશન જ ના આપ્યું. ઓ મમ્મી, કેવી વાત કરે છે તું? હા, એન્જિન આવે તો પાછળ પાછળ બોગી તો આવવાની જ છે ને, એ તો ગુલાટિયા મારતા મારતા આવશે. હા, પેલી કહેવત છે ને કે ગોરીઓ ગમાણે આવી જ જશે. ચલ દીકરા, હું હવે જાઉં, તારા પપ્પા ઘરે એકલા હશે. અરે મમ્મી, એમ પણ શું ફરક પડે? આ તું હરતી ફરતી માંડ બપોરે ઘરે પહોંચીશ ત્યાં સુધીમાં મારા પપ્પાએ ઘરના બધા કામ પણ કરી નાખ્યા હશે અને તને ભાવતી રસોઈ પણ બનાવી રાખી હશે, બરાબર ને? હા. એકદમ સાચી વાત તારી. ચલ બેટા, તો પણ હવે હું નીકળું છું, તું આવી જજે. ઓકે? Okay, ચલ, મમ્મા. બાય બેટા. મમ્મી પણ ખરી છે મારી, સેમ ટુ સેમ મારા જેવી જ કામચોર છે. સાગર, સાગર, ક્યાં જાઓ છો તમે? પેલા મારી વાત સાંભળો. અમેરિકા જાઉં છું, ફ્લાઇટની ટિકિટ બુક થઈ ગઈ છે. આવું જ તાર? મજાક ના જોઈએ મને, તો મને પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે? કેમ, કઈ ખરીદી કરવા જવું છે? ના, પેલા કેટલા જોઈએ છે એ તો પૂછો. કેટલા જોતા હશે? બોલ, કેટલા છે? મને 1.5 લાખ રૂપિયા જોઈએ છે. કેટલા? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા જોઈએ છે તને? હવે આટલા બધા રૂપિયાની તને શું જરૂર પડી? પણ તો પણ એટલું બધા ચોકી કેમ જાવ છો? 1.5 લાખ રૂપિયાનો તો સવાલ છે ખાલી. 1.5 રૂપિયા નથી માંગ્યા, 1.5 લાખ માંગ્યા છે. અરે સાગર, કેમ સમજતા નથી? હમણાં થોડીક વાર પહેલા મારા મમ્મી આવ્યા હતા ઘરે અને એકદમ ગુડ ન્યૂઝ આપીને ગયા છે, એટલે મને જોઈએ છે 1.5 લાખ રૂપિયા. તારા મમ્મી ગુડ ન્યૂઝ આપીને ગયા? તારો નાનો ભાઈ આવવાનો છે, મારો નાનો સાળો. હવે મૂંગાર્યો ને એને શેડા આવવાનો છે. અરે આવતા વીકમાં મારા મમ્મી અને પપ્પાની મેરેજ એનિવર્સરી છે, એટલે મારે એને ગિફ્ટ આપવી છે. એવું છે એમ કે ને ભાઈ? ગિફ્ટ આપવાની છે તો હવે દઈ દેજે. 1000, 1500, 1000 ની દઈ દેજે બસ. 1000 છે, 2000 ની દઈ દેજે. એનિવર્સરી છે મારા મમ્મી પપ્પાની. એનિવર્સરી છે એટલે લગનની સાલગીરા જ છે ને, કઈ જંગ લડવા તો નથી જતા ને? ઓ હેલો, મારે કોઈ ભંગાર ગિફ્ટ લઈને નથી આપવાની મારા મમ્મી પપ્પાને કે 1000 1500 ની લઈને આપી દો. ના તો બોલ્યા 1000 ની ગિફ્ટ. 2000 પણ બોલ્યો? ના, નથી જોતા 2000 રૂપિયા તમારા. મારે તો મારા મમ્મી પપ્પાને સોનાનો ચેન આપવો છે ગિફ્ટમાં. સોનાનો હા, કારણ કે હું મારા મમ્મી પપ્પાની એકની એક અને લાડકી દીકરી છું. સમજી ગયા? લાવો. એ તો હું છું, મારા મમ્મી પપ્પાનો લાડકો. એનો અર્થ એ નથી કે આ મોંઘી ગિફ્ટ દઈ દઈએ. જો પ્લીઝ, આપણે આટલી બધી મોંઘી ગિફ્ટ ના આપી શકીએ. એવું થોડી કઈ હોય લે. સાત
તારે તારા મમ્મીને મતલબ મમ્મી પપ્પાને એનિવર્સરી ગિફ્ટમાં સોનાની ચેન જ આપી છે. તો હમણાં છે ને મારી ભાભી સાથે વાત થઈ હતી. એણે કીધું કે પપ્પા બહાર ગામ ગયા છે. બહાર ગામથી પાછા આવી જાય ને એટલે હું પપ્પા સાથે વાત કરીશ અને પછી નક્કી કરીશું કે તને ચેન લઈ આપવી કે નથી લઈ આપવી. બાકી 1500-2000 જોતા હોય તો પડ્યા છે, આપી દો. લઈ આપવી કે ના લઈ આપવી એટલે એ બધું મારે કઈ નથી જોવાનું. મને બસ પૈસા જોઈએ છે અને હું ગિફ્ટમાં સોનાની ચેન જ આપવાની છું. ઈ ફાઇનલ છે બસ. અરે જો સીતા, હું ક્યાં ના પાડું છું તારા મમ્મી પપ્પાને ગિફ્ટ આપવાની. પણ જો આપણે કઈ એટલા બધા અમીર નથી અને આમ પણ આપણું ઘર પહોંચી વળે ને એવી ગિફ્ટ અપાય. હા, ઘર બાળીને તીરથ ન કરાય. ઘર પહોંચી વળે એવું નથી. મને સમજાવવાની કોઈ જરૂર નથી, બરાબર છે? આપણે પૈસે ટકે સુખી જ છીએ એની મને પણ ખબર છે અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાને પણ ખબર છે કે આપણું ઘર પૂરી રીતે પહોંચી શકે એવું છે. એટલે મારે કઈ નથી સાંભળવું. મારે ગિફ્ટ આપવી છે, ફાઇનલ છે બસ. અને એમ પણ તમને ખબર છે, એક તો અહીંયાથી હું જાઉં અને જાઉં 2000 ની ગિફ્ટ લઈને, તો ત્યાં વેલ્યુ શું મારી કે આટલા અમીર ઘરની હોવ અને આવી 2000 ની વસ્તુ લઈને. જો સીતા, સમજવાની કોશિશ કર. જે તું આ અમીર ઘરની વાતો કરે છે ને કે આપણું ઘર પહોંચી વળે એમ છે, સદ્ધર છે, આ બધું મારા કારણે નથી, પણ મારો મોટો ભાઈ જે વિદેશમાં બેઠીને કમાય છે ને, આ પૈસા મોકલે છે ને એ માટે છે. એટલે પ્લીઝ સમજવાની કોશિશ કર. તું આવું ના કર. સમજેલી જ છું. અને બીજી વાત કે જ્યારથી હું પરણીને આવીને આ ઘરમાં ત્યારથી તમારા મોઢેથી બસ આ એક જ વાત સાંભળું છું કે ભાઈ વિદેશમાંથી પૈસા મોકલે છે. જો ભાઈ કમાય છે એ પૈસા આપવા હોય તો પણ ભલે અને તમારે ખુદને કમાઈને આપવા હોય ને તો પણ ભલે, પણ મને 2 દિવસમાં 1.5 લાખ રૂપિયા જોઈએ છે. ધેટ્સ ફાઇનલ બસ. અને બીજી વાત કે મને પાર્લરમાં જવાનું મોડું થાય છે અને હું જાઉં છું. પૈસાની તૈયારી કરી રાખજો. સાગરભાઈ, લો તમારી ચા. શું થયું? કેમ આમ મૂંઝવણમાં છો? મેં હમણાં જોયું સીતા બહાર ગઈ છે. મેં એને બોલાવી પણ એને સામું પણ ના જોયું. એ ક્યાં ગઈ છે ખબર છે? આ અમારા રૂપસુંદરી છે ને, બ્યુટી પાર્લરમાં ગયા છે. પાર્લરમાં? હા કેમ, કોઈ પ્રસંગમાં જવાની છે? હા, આવતા વીકમાં મારા સાસુ સસરા છે ને, એટલે કે એના મમ્મી પપ્પા, એમની મેરેજ એનિવર્સરી આવે છે. તો મેડમ એમની તૈયારીમાં છે. એમાં શું થઈ ગયું સાગરભાઈ? થવા દો ને એને તૈયાર. પણ તમે શું કામ ચિંતા કરો છો? ના ના, તૈયાર થાય છે એનાથી મને કોઈ વાંધો નથી. એના મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરીની તૈયારી કરે એનાથી પણ મને કોઈ વાંધો નથી. પણ મેડમે ડિમાન્ડ કરી છે 1.5 લાખ રૂપિયા. શું? 1.5 લાખ રૂપિયા? હા, પણ એને આટલા બધા રૂપિયાનું શું કરવું છે? એને 1.5 લાખ રૂપિયાનો ચેન લેવો છે, એ પણ ગિફ્ટમાં પોતાના મમ્મી પપ્પાને આપવો છે. અને સાચું કહું ને ભાભી, તો આ સીતા મારી સાથે ગમે એવું વર્તન કરે ને તો મને કાંઈ ફેર નથી પડતો. પણ ડર તો એ વાતનો છે કે જો એની ઈચ્છા પૂરી નહીં થઈ ને તો એ મમ્મી પપ્પાનું પણ માન નહીં જાળવે. તમારી વાત ખરી છે સાગરભાઈ. પપ્પાથી નથી થતું ને છતાંય દિવસ રાત મહેનત કરે છે. અને વિદેશમાં પણ તમારા ભાઈ મજૂરી કરવા જ ગયા છે. ત્યારે તો જઈને આપણા ઘરના ખર્ચા પૂરા પડે છે. ભાભી, કયા વિચારોમાં ખોવાઈ ગયા હતા? શું વિચાર કરો છો? ના, કઈ નહીં. હું એક કામ કરું છું, હું તમારા ભાઈ પાસેથી રૂપિયા મગાવી લાવું છું. તમે સીતાને આપી દેજો. અને હા, એની સાથે છે ને કોઈ માથાકૂટ ના કરતા. સાચું કહું ને ભાભી, તો અત્યારે છે ને મને મારી જાત પર ગુસ્સો આવે છે. કઈ કામનો નથી હું. પપ્પાની આટલી ઉંમર થઈ ને તો પણ પપ્પાએ મહેનત કરવી પડે છે. અને મોટા ભાઈ વિદેશ આપણા માટે જ ગયા છે. જ્યાં બિચારા મહેનત કરે છે અને પૈસા તો બધા અહીંયા જ મોકલાવે છે. અને રહી વાત મારી, ઢંગનું સરખું કામ પણ નથી કરી શકતો. જ્યાં કરું છું ત્યાં 2 પૈસા લઈને નથી આવતો.
કંટાળી ગયો છું હવે તો. સાગરભાઈ, નિરાશ નહીં થાવ, બધું સારું થઈ જશે. અરે મમ્મી, પપ્પા, બહાર આવો. હાય મમ્મા. સીતા. માય લવલી મમ. કેમ છે બેટા? આમ અચાનક બેસ બેસ. અચાનક આમ ફોન પણ ના કર્યો. એ બધું છોડ મમ્મી, પહેલા તું મને એ કે મારા પપ્પા ક્યાં છે, કેમ ક્યાંય દેખાતા નથી? સીતા, તું ક્યાં મારાથી અજાણી થાય છે દીકરા? આ તારા પપ્પા ઘરની કઈક ચીજ વસ્તુ ને શાકભાજી લેવા માટે માર્કેટમાં ગયા છે, અને તને ખબર છે ને સાવ ઠંડા છે. અરે ઈ છોડ ને બધી મગજ મારી. બોલ, તું કેમ આવવાનું થયું તારું? રિલેક્સ રે થોડી. હું તને એક સરપ્રાઈઝ આપું મમ્મા. સરપ્રાઈઝ મારા માટે? યસ યસ. ઘડીક વાર અહીંયા નહીં જોતી. ઓકે ઠીક છે, ચાલ. સરપ્રાઈઝ માટે આઈ એમ ઓલવેઝ રેડી. ખોલું? એક મિનિટ હા, એક જ મિનિટ. શું સરપ્રાઈઝ છે? આઈ એમ વેરી મચ એક્સાઇટેડ. એક જ મિનિટ, હા, જલ્દી આંખ ખોલ. પ્યોર ગોલ્ડ છે મમ્મા, તારા જેવું. અરે વાહ! તને ખબર છે મમ્મી, પૂરેપૂરા 2 લાખ રૂપિયાનો ચેન છે. તને કેવો લાગ્યો કે ને? ચેન તો બહુ સરસ છે દીકરા. 2 લાખ રૂપિયાનો. આ પૈસા તું ક્યાંથી લાવી? જમાઈ રાજે આપ્યો તને? અરે મમ્મી, આ એણે આપ્યા હોત તો વટથી કે મારા હસબન્ડે આપ્યા છે મને 2 લાખ રૂપિયા. પણ એ નલ્લા પાસે ક્યાંથી હોવાના આટલા બધા રૂપિયા? તો આ પૈસા ક્યાંથી લાવી બેટા? અરે મમ્મી, આ મારા જેઠ આઉટ કન્ટ્રીમાં કામ કરે છે, તો એની પાસેથી મારા જેઠાણીએ મંગાવી દીધા મને. એટલે એને મને પૈસા આપ્યા હતા, અને એનો હું ચેન લાવી છું. પણ મમ્મી, છોડને આ બધી માથાકૂટ, તું મને ખાલી એ કે તને આ ચેન કેવી લાગી? ચેન તો બહુ સરસ છે બેટા. અને મારી દીકરી લાવે ગિફ્ટ, એમાં કઈ જોવાનું હોય? ઘણા ટાઈમે આવી છે બેટા. એક કામ કર, હું તારા માટે એક સરસ મજાની ચા બનાવી લઈ આવું. થેન્ક યુ મમ્મા. પણ છે ને મમ્મા, એક કામ કરજે, તું છે ને ચામાં મલાઈ નાખજે, અને વધારે નાખજે, અને આદુ પણ નાખવાનું ભૂલતી નહીં. એમાં કઈ કહેવાનું હોય? કેમ કે તને ખબર છે આજકાલ મને એટલી બધી વીકનેસ આવી ગઈ છે ને કે વાત જવા દે. ઓ મારી દીકરી, તું બેસ, હું આવું છું. મારા મમ્મા પપ્પા માટે સોનાનો ચેન. વાવ! સીતા, સાગર, સીતા. મમ્મી, શું થયું? બેસો બંને. સીતા, હું તને એક વાત પૂછું? આ તારી મમ્મીની એનિવર્સરી હતી તો તે 2 લાખની ચેન ગિફ્ટ આપી છે, અને પણ રૂપિયા 2 લાખની ચેન આપી છે. હા તો મમ્મી, એમાં શું મોટી વાત છે? આજના સમય પ્રમાણે આટલા રૂપિયા તો થવાના જ ને. અને તમને ખબર છે અત્યારે સોનાનો ભાવ કેટલો છે? 70,000 રૂપિયાનું 1 તોલું. ના, ખાલી 2.5 તોલાનો કરાવ્યો છે મેં ચેન. ખાલી 2 લાખનો ચેન થયો, એમાં શું મોટી વાત છે? સીતા, આપણા ઘરની પરિસ્થિતિ એટલી પણ સારી નથી કે તું તારી મમ્મીને 2 લાખનું સોનાનું ચેન ગિફ્ટ આપે, કે નથી સાગરનામાં એટલી તેવડ કે તને 2 લાખ રૂપિયા આપી શકે. તો તું મને જણાવીશ કે આ પૈસા તું ક્યાંથી લાવી અને શું કર્યું તે? ઓહો મમ્મી, આ બધી શું ઇન્ક્વાયરી માંડી છે તમે? અરે રિંકલ ભાભીએ મને આપ્યા હતા પૈસા, અને તમને જો ખોટું લાગતું હોય ને તો બોલાવો એમને, પૂછી લો તમે. એક મિનિટ. રિંકલ ભાભી બહાર આવો તો મમ્મીને કામ છે. હા બોલો ને મમ્મી. રિંકલ, બેસ. તમે બોલાવી, કઈ કામ છે? હા, આ 2 લાખ રૂપિયા સીતાને તે આપે છે બેટા? હા મમ્મી, સીતાને એની મમ્મી માટે ગિફ્ટ લેવું હતું,
તો એનું માન રાખવા મેં તમારા દીકરા પાસે વિદેશથી 2 લાખ રૂપિયા મંગાવ્યા હતા. ભાભી તમે મારા ભાઈ પાસેથી 2 લાખ રૂપિયા મંગાવ્યા? અરે ભાભી તમારે 2 લાખ રૂપિયા મંગાવવાની શું જરૂર હતી? આ સીધા 2 લાખ રૂપિયા માંગ્યા એટલે કે આપી દેવા જરૂરી થોડા હોય. અને રહી વાત એના મમ્મીને ગિફ્ટ આપવાની, તો નાની સરખી પણ ગિફ્ટ આપી શકીએ ને. ઓ હેલો, નાની અમથી ગિફ્ટ એટલે મારા મમ્મીની મેરેજ એનિવર્સરી હતી. આ સીતાના મમ્મીની મેરેજ એનિવર્સરી એટલે શું હું મામૂલી ગિફ્ટ લઈને એને ગિફ્ટ કરું? આવી મામૂલી ગિફ્ટ હું એને ગિફ્ટ આપું તો આ સોસાયટીમાં વેલ્યુ શું રહે? મારી ઇમ્પ્રેશન તો ડાઉન થાય ને. બસ કરો ઓય. શું કીધું તે? વેલ્યુ? તારી વેલ્યુ શું છે ને એ મને ખબર છે, પણ આ ઘરની વેલ્યુ શું છે ને તારે ધ્યાન રાખવું જોઈએ. આ 2 લાખ રૂપિયાની ગિફ્ટ આપી દીધી, શરમ નથી આવતી તને? મમ્મી છોડો ને આ બધી માથાકૂટ. શું કામ વાતને વધારો છો? સીતાનું મન રાજી રહ્યું ને? કઈ નહીં, તમે બધા બેસો, હું રસોઈ બનાવી નાખું છું. કામિની, કામિની શું કરે છે? કામિની, આવી. હા બોલો. પેલા મેં તને 3 લાખ રૂપિયા મૂકવા આપ્યા હતા, એ લાવ. અત્યારે ઓફિસે જાવ છું ને તો શેઠને પાસે આપી દઉં. મંગાવી દઉં. રિંકલ, ઓ રિંકલ, અરે બેટા પેલા 3 લાખ રૂપિયા લાવો ને, પપ્પાએ આપે તે. હા મમ્મી, હમણાં લઈ. અરે પપ્પા આવી ગયા તમે? હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. રિંકલ, આ શું? આ તો 1 લાખ રૂપિયા જ છે બેટા. રિંકલ, તને પૂછું છું, આ 1 લાખ રૂપિયા કેમ? બીજા 2 લાખ રૂપિયા ક્યાં છે? શું થયું? અરે તારા પપ્પાએ મને 3 લાખ રૂપિયા મૂકવા આપ્યા હતા, તો મેં એને કીધું હતું કે તું કબાટમાં સાચવીને મૂકી દે 3 લાખ રૂપિયા. હવે પાછા મંગાવ્યા તો 1 લાખ રૂપિયા લઈને આવી છે. ભાભી હા, બીજા 2 લાખ ક્યાં ગયા? રિંકલ, હું તને પૂછું છું, જવાબ આપ. એ 2 લાખ રૂપિયા મેં સીતાને આપ્યા છે. શું? કેમ? તું તો કહેતી હતી કે એ 2 લાખ રૂપિયા તે મારા મોટા દીકરા જોડેથી મંગાવ્યા હતા. અરે કઈ બોલીશ કે શું કરીશ હવે? મમ્મી, પપ્પા, મને માફ કરી દેજો. હું આજ સુધી તમારા બધાથી ખોટું બોલતી આવી છું કે તમારો દીકરો વિદેશમાં નોકરી કરે છે, પણ એવું કાંઈ જ નથી. એને તો ત્યાં નથી નોકરી મળી કે નથી ત્યાં પૈસા મોકલાવતા અહીંયા. ભાભી આ શું બોલે છે તું? હા ભાભી, આ શું વાત કરો છો? મારા ભાઈને વિદેશમાં નોકરી નથી મળી? ના, તમારા ભાઈ વિદેશમાં નોકરી નથી કરતા. એણે જે એજન્ટનો સંપર્ક કર્યો હતો ને વિદેશમાં જવા, એ એજન્ટ ફ્રોડ નીકળ્યો. પપ્પાએ મા મહેનતથી કરેલા 10 લાખ રૂપિયા એ એજન્ટ ખાઈ ગયો. અરે એજન્ટ રૂપિયા ખાઈ ગયો? હે ભગવાન! પણ તું મને એ તો કે મારો દીકરો ક્યાં છે અત્યારે, શું કરે છે? તને કઈ ખબર છે એના વિશે? રાજેશ અત્યારે વિદેશમાં એક સામાન્ય વેઇટરની નોકરી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એ ના તો ઇન્ડિયામાં પાછા આવી શકતા કે ના તમને કોઈને જાણ કરી શકે એમ છે. એની વિદેશમાં નોકરી કરવાની ખેલ છે, આપણને બધાને ડૂબાડી દીધા. પણ બેટા હું તને એટલું પૂછું છું, તે આ વાત આજ સુધી મને શું કામ ન કરી? તારે કમસે કમ મને તો જણાવવું જોઈએ. બેટા તારે અમને બંનેને વાત તો કરવી હતી. મમ્મી, પપ્પા, હું તમને કયા મોઢે આ વાત જણાવું? પપ્પા આ ઉંમરે પણ દિવસ રાત મહેનત કરે છે અને સાગરભાઈની તો કોઈ આવક જ નથી. તો આવા સમયે હું તમને આ વાત કઈ રીતે જણાવું? સુધીરભાઈ, બેન તમે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમારી સમસ્યાનું નિરાકરણ છે મારી પાસે.
વાત કરો છો? સુધીરભાઈ, આ ચેન, સૌથી પહેલા તો તમે આ ચેન વેચીને તમારા શેઠનું દેવું ચૂકતે કરી દો. અરે મમ્મી, આ તમે શું કરો છો? મેં તમારી એનિવર્સરી ઉપર આટલા પ્રેમથી તમને આ ગિફ્ટ આપી હતી અને તમે આ લોકોને પાછો પધરાવો છો. લો આ રાખો, આ તમારો છે. એક પણ શબ્દ બોલતી નહીં હવે. હું પણ મૂર્ખી કે તારી હામાં હા મિલાવે રાખી. અને દીકરા, પરિવાર કોને કહેવાય ને એ આજે મને ખબર પડી કે એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. કામિની બેન, સુધીરભાઈ, મને પણ માફ કરજો તમે. હું પણ તમારી માફી માંગુ છું કે મારી દીકરીની હાય હામાં હા મિલાવી દીધી. અને આ ચેન અને તમારું બધું દેવું ચૂકતે કરી દો અત્યારે. તમારા શેઠનો ફોન છે. ઉપાડો. હલો. હા સુધીરભાઈ, મને ખબર પડી કે તમારો દીકરો વિદેશમાં અટવાયો છે અને પાછો લાવવાની જવાબદારી હું લઉં છું, કારણ કે તમે મારી સાથે વફાદારીમાં કામ કર્યું છે તો એનું આ પરિણામ સમજજો. અને હા, જે માથે કરેલા 8 લાખ રૂપિયા છે ને એની ચિંતા નહીં કરતા, એ પણ હું ચૂકવી દઈશ. સુધીર, શું થયું? શું કે છે તમારા શેઠ? હા પપ્પા, શું વાત થઈ અને એટલા બધા ખુશ છો તમે? બેટા, આજે આપણા માટે ખુશ થવા પડે ને એવા જ આ સમાચાર છે. અમારા શેઠ હતા અને એવું કહેતા હતા કે સુધીરભાઈ, તમે જે સમસ્યામાં ફસાણા છો ને એની બધી જ મને જાણ થઈ ગઈ છે કે તમારો દીકરો વિદેશ ગયો છે અને તમારા જે 8 લાખ રૂપિયા ફસાણા છે ને એ બધી એને ખબર પડી ગઈ છે. એટલે બેટા, એણે એવું કહ્યું છે કે તમારા દીકરાને એમ કેમ પાછો લાવવાની જવાબદારી હું લઉં છું. હું બધા પ્રયાસ કરીશ, તમે જરાય ચિંતા નહીં કરતા. અને રહી વાત તમારા પેલા 8 થી 10 લાખ રૂપિયાની, એની પણ હું સગવડ અત્યારે હું કરી આપીશ. અને રહી વાત આ 3 લાખ રૂપિયાની, એ પણ તમારી સગવડ થાય ત્યારે આપી દેજો. પણ બેટા, એ 3 લાખ રૂપિયા તો આપણા હાથમાં જ છે, એટલે આ તો એને આપણે આપી જ દઈશું. એટલે સુધીરભાઈ, તમારી સમસ્યાનું નિરાકરણ થઈ ગયું ને? હા બેન, હા, થઈ ગયું. પણ પપ્પા, મમ્મી, હું બધા જની માફી માંગવા માંગુ છું, કેમ કે મારા મન ઉપર એક બોજ છે, એક ભાર લાગે છે મને અત્યારે કે મારાથી કેમ આવી ભૂલ થઈ. મારા પરિવારના સભ્યો સંકટમાં હતા અને એને હું ના સમજી શકી. ભાભી તો બિચારા ભોળા છે, મેં માગ્યા અને એને આપી દીધા 2 લાખ રૂપિયા. કોઈનો જ વિચાર કર્યા વગર 2 લાખનો ચેન લઈને ચાલી ગઈ. બસ બેટા, આઈ એમ સોરી. બસ બેટા, બસ. હવે બધું ભૂલી જાઓ, શાંતિથી નવી શરૂઆત કરો. હવે આગળથી ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરવાનું. આઈ પ્રોમિસ મમ્મી, હું આગળથી પૂરું ધ્યાન રાખીશ કે મારા કારણે કોઈનું મન ના દુભાય. ઠીક છે. આજે તે પ્રોમિસ આપી છે તો આજથી જ આપણે શ્રી ગણેશ કરીએ. તારા મમ્મી પણ હાજર છે અને ઘરના સભ્ય પણ બધા હાજર છે, તો ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી નાખ, આજે બધા સાથે જમીએ. હા, શું કેવું છે? પાક્કું. જાઓ.